હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટરનું નામ છે સુરેખ અસમતાઓ, જેને અંગ્રેજીમાં લિનિયર ઇનઇક્વાલિટીઝ કહે છે. હવે અગાઉના ધોરણમાં તમે એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ વિશે શીખીને આવ્યા જ છો. એક ચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ કેવું હોય છે? તો ax પ્લસ બી ઇક્વલ ટુ 0 આ ટાઈપનું હોય છે. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ કેવું હોય છે? તો ax પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ 0 સ્વરૂપનું હોય છે. અને એક ચલ સુરેખ સમીકરણ શા માટે કહેવામાં આવે છે? કારણ કે આની અંદર માત્ર એક જ ચલ x છે, તમે જોઈ શકો છો. અને સુરેખ શા માટે કહેવામાં આવે છે? કારણ કે જે ચલ x છે તેની મહત્તમ ઘાતાંક કેટલી છે? અહીં 1 છે. જ્યારે સમીકરણમાં ચલ એક્સની મહત્તમ ઘાતાંક 1 હોય તો ત્યારે તેને શું કહેવામાં આવે? સુરેખ સમીકરણ કહેવામાં આવે. અને દ્વિચલ સુરેખ સમીકરણ શા માટે કહેવામાં આવે છે? કારણ કે અહીં અંદર બે ચલ છે, ચલ એક્સ અને ચલ વાય, અને બંનેની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. તમે જોઈ શકો છો. ઘાત દર્શાવી નથી, એનો મતલબ એવો થાય કે 1 છે, માટે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. હવે અહીં તમે જોઈ શકો છો કે વચ્ચે ઇક્વાલિટી છે. જ્યારે વચ્ચે ઇક્વાલિટી હોય ત્યારે આપણે તેને શું કહીએ છીએ? સમીકરણ કહે છે. આ ચેપ્ટરમાં આપણે જે શીખવાના છે તેમાં વચ્ચે ઇક્વાલિટી નહીં, પરંતુ આ પ્રકારના કોઈક ચિહ્નો તમને જોવા મળશે. લેસ ધેન, અને કહેવાય છે ગ્રેટર ધેન, અને કહેવાય છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને આને કહેવાય છે ગ્રેટર ઇક્વલ ટુ, જેને શું કહેવામાં આવે? અસમતા કહેવામાં આવે. જ્યારે વચ્ચે ઇક્વલ હોય ત્યારે આપણે એને સમતા કહે છે, પરંતુ વચ્ચે ઇક્વાલિટીનો સંબંધ ન હોય. ઇક્વાલિટીનો સંબંધ ન હોય એનો મતલબ શું થાય? ડાબી બાજુ અને જમણી બાજુમાં કેટલીક વાર ડાબી બાજુ મોટી હોય, કેટલીક વાર જમણી બાજુ મોટી હોય, પરંતુ બંને સમાન ન હોય. બંને સમાન હોય તો તેને આપણે સમીકરણ તરીકે ઓળખીએ છીએ, પરંતુ બંને સમાન ન હોય એટલે કે નાના અને મોટાનો સંબંધ હોય ત્યારે તેને શું કહેવામાં આવે? અસમતા કહેવામાં આવે. આવી 4 અસમતાનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. તમે જોઈ શકો છો લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. કઈ રીતે વંચાય તે પણ મેં લખ્યું જ છે. જ્યારે આ રીતે હોય ત્યારે તમારે લેસ ધેન વાંચવાનું. લેસ ધેનનો અર્થ એવો થાય થી નાનો. થી નાનો એટલે તો ડાબી બાજુનું જે પદ છે તે જમણી બાજુના પદ કરતાં કેવું છે? નાનું છે. એવું દર્શાવવા માટે શેનો યુઝ થાય? લેસ ધેન. આનો મિનિંગ શું થાય? ગ્રેટર ધેન. ગ્રેટર ધેનનો અર્થ શું થાય? થી મોટો. જ્યારે ડાબી બાજુનું પદ જમણી બાજુના પદ કરતાં મોટું હોય ત્યારે શું થાય? થી મોટો એટલે કે ગ્રેટર ધેન એનો યુઝ કરવામાં આવે. આનો મિનિંગ શું થાય? તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન ઓર ઇક્વલ ટુનું મિનિંગ શું થાય? થી નાનો અથવા સમાન. આની અંદર વિદ્યાર્થી મિત્રો બે શક્યતાઓ આવી જાય. એ બે શક્યતાઓમાંથી કઈ શક્યતાઓ આવશે તે આપણને ખબર પડતી નથી, પરંતુ બે શક્યતા આવી જાય. કેટલીક વાર શું થાય? ડાબી બાજુનું પદ જમણી બાજુના પદ કરતાં નાનું હોય, અથવા ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ ઇક્વલ હોય. આવા સંજોગોમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે આ સિમ્બોલનો યુઝ કરવામાં આવે. આનો અર્થ થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે શું? તો થી મોટો અથવા સમાન. કેટલીક વખત ડાબી બાજુનું પદ એ જમણી બાજુના પદ કરતાં મોટું હોય અથવા ઇક્વલ હોય. બેમાંથી કોઈ એક પોસિબિલિટી હોઈ શકે, પરંતુ કઈ છે તે આપણને ખબર નથી. જ્યારે બે પોસિબિલિટીમાંથી એક પોસિબિલિટી આવતી હોય અને કઈ છે આપણને ખબર ન હોય ત્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ યુઝ કરવામાં આવે. તો આ 4 અસમતાઓનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. હવે આપણે સુરેખ અસમતાને બે પ્રકારમાં ડિવાઈડ કરીશું. એક છે ચુસ્ત અસમતા અને બીજી છે મિશ્ર અસમતા. ચુસ્ત અસમતાને અંગ્રેજીમાં સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટીઝ કહેવામાં આવે,
અને મિશ્ર અસમતાને શું સ્લેક ઇનઇક્વાલિટીઝ કહેવામાં આવે. હવે ચુસ્ત અસમતા એનું જે સ્વરૂપ છે તે કંઈક આ પ્રમાણે હોઈ શકે. ax પ્લસ બી લેસ ધેન 0, અથવા તો ax પ્લસ by લેસ ધેન c, અથવા ax પ્લસ બી ગ્રેટર ધેન 0, અથવા ax પ્લસ by ગ્રેટર ધેન c. આ ચારમાંથી કોઈ પણ એક સ્વરૂપ તમને જોવા મળે તો એ ચુસ્ત અસમતા કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે અહીં ચલ કેટલા છે? એક જ છે, એટલે આને એક ચલ સુરેખ અસમતા પણ આપણે કહી શકીએ. એક ચલ સુરેખ અસમતા. અહીં બે ચલ છે તો દ્વિચલ સુરેખ અસમતા કહેવાય. બરાબર. તો આ પ્રમાણે ચુસ્ત અસમતાઓ કઈ કઈ છે? તો ax પ્લસ બી લેસ ધેન 0, ax પ્લસ by લેસ ધેન c, ax પ્લસ બી ગ્રેટર ધેન 0, ax પ્લસ by ગ્રેટર ધેન c. ax પ્લસ બી લેસ ધેન 0 નો અર્થ એવો થાય કે ડાબી બાજુનું જે પદ છે એ જમણી બાજુના પદ કરતાં કેવું છે? નાનું છે. ax પ્લસ by લેસ ધેન c નો અર્થ થાય છે ડાબી બાજુનું પદ એ જમણી બાજુના પદ કરતાં કેવું છે? નાનું છે. બંનેમાં ડિફરન્સ એટલો જ છે, અહીં એક ચલ છે જ્યારે અહીં બે ચલ છે. તો આ એક ચલ અને બે ચલ વાળી સુરેખ અસમતાનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. પછી ax પ્લસ બી ગ્રેટર ધેન 0 એનો અર્થ એવો થાય કે ડાબી બાજુનું પદ એ જમણી બાજુના પદ કરતાં મોટું છે. અને ax પ્લસ by ગ્રેટર ધેન c એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ પણ એવો જ થાય છે કે ડાબી બાજુનું પદ એ જમણી બાજુના પદ કરતાં મોટું થાય છે. ફરક એટલો જ છે, અહીં એક ચલ છે જ્યારે અહીં દ્વિચલ છે, એટલે કે બે ચલ છે. અને એક ચલ સુરેખ અસમતા કહેવામાં આવે જ્યારે આને દ્વિચલ સુરેખ અસમતા કહેવામાં આવે. બરાબર. તો અહીં દરેકે દરેક જગ્યાએ માત્ર લેસ ધેન અથવા ગ્રેટર ધેનનો જ યુઝ થયો છે, એટલા માટે એને સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટીઝ કહેવામાં આવે છે, ચુસ્ત અસમતા. હવે આપણે મિશ્ર અસમતા કોને કહેવાય તે જોઈએ. તો મિશ્ર અસમતાને અંગ્રેજીમાં સ્લેક ઇનઇક્વાલિટીઝ કહેવાય છે. તો એ કયા કયા પ્રકારની હોય તે આપણે જોઈએ. તો જ્યારે ax પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે શું કહેવાય? મિશ્ર અસમતા કહેવામાં આવે. શા માટે મિશ્ર અસમતા કહેવામાં આવે છે? કારણ કે અહીં બે ઇનઇક્વાલિટીઝનો મિશ્રણ જોવા તમને મળે છે. એક છે લેસ ધેન અને બીજી કઈ? ઇક્વાલિટી. બરાબર. એટલે જ્યારે લેસ ધેન અને ઇક્વાલિટી અથવા ગ્રેટર ધેન અને ઇક્વાલિટીનું મિશ્રણ તમને જોવા મળે ત્યારે એને શું કહેવામાં આવે? મિશ્ર અસમતા કહેવામાં આવે. હવે ax પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 નો મિનિંગ શું થાય? તો ax પ્લસ બી કાં તો 0 કરતાં નાનો હશે અથવા ax પ્લસ બી એ 0 બરાબર હશે. તો અહીં તમે જોઈ શકો છો બે શક્યતા આવે છે, કાં તો લેસ ધેન હોઈ શકે કાં તો ઇક્વલ હોઈ શકે. એટલા માટે જ્યારે આવી શક્યતા આવે ત્યારે એને શું કહેવામાં આવે? મિશ્ર અસમતા કહેવામાં આવે. બીજું સ્વરૂપ જોઈએ, ax પ્લસ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અહીં પણ ઇક્વાલિટી અથવા ગ્રેટર ધેન બેમાંથી એક હોઈ શકે. શું આવે તે આપણને ખબર નથી. બરાબર. એટલે જ્યારે આ ટાઈપની સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે શું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખવું પડે. આનો અર્થ થાય ax પ્લસ બી એ 0 કરતાં મોટો હશે અથવા ax પ્લસ બી એ 0 બરાબર હશે. બરાબર. ત્યારબાદ દ્વિચલમાં આપણે જોઈએ છે તો ax પ્લસ by ગ્રેટર ધેન ઇક્વલ ટુ c. આનો અર્થ શું થાય? તો ax પ્લસ by કાં તો c કરતાં મોટો હશે અથવા તો ax પ્લસ by એ c બરાબર હશે. અને ax પ્લસ by લેસ ધેન ઓર ઇક્વલ ટુ c હોય તો એનો અર્થ એવો થાય કે ax પ્લસ by કાં તો c કરતાં નાનો હશે અથવા તો ax પ્લસ by એ c બરાબર હશે. એટલે જ્યારે માત્ર લેસ ધેન અને ગ્રેટર ધેનનો યુઝ કરવામાં આવે ત્યારે કેવી અસમતા કહેવાય? ચુસ્ત અસમતા કહેવાય. અને એનું સ્વરૂપ તમે જોઈ શકો છો, આ પ્રમાણે આવે. આ પ્રમાણે એટલે કાં તો તમને એક ચલ જોવા મળે કાં તો દ્વિચલ જોવા મળે, પરંતુ વચ્ચે હંમેશા લેસ ધેન અથવા ગ્રેટર ધેન જ આવે.
એટલા માટે એને ચુસ્ત અસમતા એટલે કે સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટીઝ કહેવાય છે. જ્યારે અહીં તમે જોઈ શકો છો અહીં પણ એક ચલ અને દ્વિચલ સુરેખ અસમતા છે, પરંતુ અહીં વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો તમને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જોવા મળે. બરાબર, એટલા માટે એને સ્લેક ઇનઇક્વાલિટીઝ એટલે કે મિશ્ર અસમતા કહેવામાં આવે છે. હવે તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? તો ax² પ્લસ bx પ્લસ c લેસ ધેન ઇક્વલ ટુ 0 અને ax² પ્લસ bx પ્લસ c ગ્રેટર ધેન 0. આવું જ્યારે તમને સ્વરૂપ જોવા મળે ત્યારે એ સુરેખ નહીં પરંતુ શું દ્વિઘાત અસમતાઓ છે. આ સુરેખ અસમતા નથી પરંતુ દ્વિઘાત અસમતા છે. આ ખાસ યાદ રાખજો. શા માટે સુરેખ નથી? કારણ કે સુરેખમાં ચલ એક્સની મહત્તમ ઘાત એક અને માત્ર એક જ હોઈ શકે. જ્યારે અહીં તમે જોઈ શકો છો એક્સની મહત્તમ ઘાત 2 છે. એક્સની મહત્તમ ઘાત 2 છે. જ્યારે એક્સની મહત્તમ ઘાત 2 હોય ત્યારે તેને દ્વિઘાત અસમતા કહેવાય અને એક્સની મહત્તમ ઘાત 3 હોય તો એને ત્રિઘાત અસમતા કહેવાય. એટલે આ સુરેખ અસમતા નથી. એટલે આ ચેપ્ટરમાં આપણે આ પ્રકારની કોઈ અસમતા વિશે ભણવાના નથી. આપણું ચેપ્ટરનું નામ છે સુરેખ અસમતા. એટલે આપણે જે પણ અસમતા વિશે શીખીશું તે કંઈક આ અથવા આ પ્રકારની જ હશે. આ દરેકે દરેક સુરેખ અસમતા છે. શા માટે? કારણ કે તમે જોઈ શકો છો આમાં ચલ એક્સની મહત્તમ ઘાત 1 છે અને ચલ એક્સની મહત્તમ ઘાત 1 હોય તો તે શું કહેવાય? સુરેખ કહેવાય. અને એક ચલ હોય તો એક ચલ સુરેખ અને 2 ચલ હોય તો દ્વિચલ સુરેખ. સમીકરણ તો કહેવાશે નહીં. ઇક્વાલિટી હોય તો જ સમીકરણ કહેવાય. અહીં ઇક્વાલિટી નથી. બરાબર, વચ્ચે શું છે? લેસ ધેન અથવા ગ્રેટર ધેન પ્રકારનું સ્વરૂપ છે એટલે એને અસમતા કહેવામાં આવે. એટલે વચ્ચે ઇક્વાલિટી હોય તો એ સમીકરણ કહેવાય અને વચ્ચે ઇક્વાલિટી ન હોય તો એ શું કહેવાય? અસમતા કહેવાય. ખ્યાલ આવી ગયો? 4 પ્રકારની અસમતા વિશે આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. દરેકે દરેકનો મિનિંગ બી તમને ખબર પડી ગઈ. ડાબી બાજુનું પદ અને જમણી પદ વચ્ચેનો જે સંબંધ છે તે દર્શાવવા માટે આનો યુઝ થાય. ડાબી બાજુનું પદ જમણી બાજુના પદ કરતાં નાનું હોય તો લેસ ધેન, ડાબી બાજુનું પદ જમણી બાજુના પદ કરતાં મોટું હોય તો ગ્રેટર ધેન. ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે તો શું અર્થ થાય? થી નાનો અથવા ઇક્વલ. ડાબી બાજુનું પદ અને જમણી બાજુના પદ વચ્ચે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે તો શું થાય? ડાબી બાજુનું પદ એ જમણી બાજુના પદ કરતાં મોટું અથવા ઇક્વલ હશે. બરાબર, તો આ પ્રમાણે આ ચેપ્ટરની અંદર આપણે આટલી સુરેખ અસમતાનો અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવી ગયો ને? વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જે ઉકેલગણ મેળવવાના છે તો તેમાં આપણે આ 3 પ્રકારનો ઉકેલગણ મેળવવાના છે. એક તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે કેપિટલ Nમાં, પૂર્ણાંક સંખ્યા એટલે કેપિટલ Zમાં અને વાસ્તવિક સંખ્યા એટલે કેપિટલ Rમાં. જો તમને એવું કહેવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે Nમાં ઉકેલગણ મેળવો તો તમારો આન્સર આ પ્રમાણે આવશે. છગડીયા કૌંસમાં 1 2 3 4 ડોટ 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 આ પ્રકારનો કંઈક આન્સર આવશે. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે 4 કરતાં નાનો, તો 4 કરતાં નાનો એટલે શું? તો Nમાં ઉકેલ જોઈતો છે તો તમારો આન્સર આવશે 1 2 3. દાખલા તરીકે એવું કહેવામાં આવે કે 5 અથવા 5 કરતાં નાનો, Nમાં ઉકેલ મેળવો તો શું આવે? 5 અથવા 5 કરતાં નાનો તો 1 2 3 4 5. તો આ રીતે જ્યારે Nમાં ઉકેલ પૂછે તમને તો તમારો આન્સર આ સ્વરૂપનો આવશે. તે રીતે તમને એવું કહેવામાં આવે કે ઝેડમાં, N એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યા અને ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા, તો ઝેડમાં ઉકેલગણ મેળવો એવું કહેવામાં આવે તો તમારો આન્સર આ રીતે છગડીયા કૌંસમાં આવશે. ડોટ 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 -3 -2 -1 0 1 2 3 ડોટ ડોટ ડોટ. આપણે જાણીએ છીએ કે 0ની જમણી બાજુ જઈએ તો ધન સંખ્યા આવે અને 0ની ડાબી બાજુ જઈએ તો ઋણ સંખ્યા. એટલે જ્યારે ઝેડમાં પૂછે ત્યારે શું થાય? 0 1 2 3 4 ડોટ 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 એ પ્રમાણે આન્સર આવે અને 0ની ડાબી બાજુ જઈએ તો -1 -2 -3 ડોટ 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 એ પ્રમાણે આન્સર આવે. એટલે જ્યારે તમને એવું કહેવામાં આવે કે ઝેડમાં ઉકેલ આપો
તો તમારો આન્સર 0 અને માઇનસ પણ આવી શકે. અને એનમાં પૂછ્યું હોય તો તમારો ઉકેલ 1 2 3 4 એ પ્રમાણે આવે. દાખલા તરીકે એવું કહેવામાં આવે કે 2 કરતાં નાની પૂર્ણાંક સંખ્યા. તો 2 કરતાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ? તો 2 કરતાં નાની કહ્યું છે એટલે 2 તો આવશે નહીં. તો શું આવે 2 કરતાં નાની? તો તમારો આન્સર આવશે 1 0 -1 -2 -3 ડોટ 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 એ રીતે. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે -2 કરતાં મોટી કેવી પૂર્ણાંક સંખ્યા. તો -2 કરતાં મોટી એટલે જમણી બાજુ જવાનું. તો આન્સર શું આવે તમારો? તો -2 કરતાં મોટી એટલે -1 0 1 2 3 4 ડોટ ડોટ ડોટ. તો એ પ્રમાણે તમારો આન્સર આવે. એટલે જો એનમાં પૂછે તો તમારો આન્સર આ પ્રમાણે આવે, ઝેડમાં પૂછે તો તમારો આન્સર આ પ્રમાણે આવે. હવે જ્યારે આરમાં પૂછવામાં આવે ને ત્યારે તમે છગડીયા કૌંસમાં દર્શાવી શકો નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે બે વાસ્તવિક સંખ્યાની વચ્ચે તો ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. ગણ ચેપ્ટરમાં આપણે શીખીને આવ્યા જ છે, બરાબર. દાખલા તરીકે 2 અને 3 હોય તો તેની વચ્ચે તો ઘણી બધી વાસ્તવિક સંખ્યા આવે. 2 3 વચ્ચે 2.1 પણ આવી શકે, 2.01 પણ આવી શકે, 2.001 પણ આવી શકે, ગમે તેટલી સંખ્યા આવી શકે. તો તેને દર્શાવવા માટે કઈ મેથડનો યુઝ થાય? તો આ 4 રીતે આપણે એને દર્શાવી શકીએ જ્યારે ઉકેલ તમને આરમાં પૂછે ત્યારે. 4 એટલે કઈ? તો આપણે ચેપ્ટર નંબર 1 ગણમાં શીખીને જ આવ્યા છે. પહેલું છે ઓપન ઇન્ટરવલ, બીજું છે ઓપન ક્લોઝ ઇન્ટરવલ, ત્રીજું છે ક્લોઝ ઇન્ટરવલ, ચોથું છે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. આપણે જાણીએ જ્યારે ઓપન ઇન્ટરવલ હોય ત્યારે બંને સાઈડ આ રીતે નાનો કાઉન્સ પાડવામાં આવે અને ક્લોઝ હોય ત્યારે મોટો કાઉન્સ પાડવામાં આવે. તો અહીં ઓપન કહેવામાં આવ્યું છે એનો મતલબ બંને બાજુથી ઓપન, અને બંને બાજુથી ઓપન હોય એટલે એને ઓપન ઇન્ટરવલ કહેવાય. ઓપન ક્લોઝ એટલે એક સાઈડથી ઓપન અને બીજી સાઈડથી ક્લોઝ, એટલા માટે એને ઓપન ક્લોઝ કહેવામાં આવે. તે જ રીતે ક્લોઝ એટલે બંને સાઈડથી ક્લોઝ, એને ક્લોઝ ઇન્ટરવલ કહેવામાં આવે. અને એક સાઈડથી ક્લોઝ અને બીજી સાઈડથી ઓપન હોય તો એને ક્લોઝ ઓપન ઇન્ટરવલ કહેવામાં આવે. હવે જ્યારે ઓપન ઇન્ટરવલ આપેલ હોય ત્યારે એનો મિનિંગ શું થાય? તો જે બે સંખ્યા તમને આપી છે ને એ બે સંખ્યા નહીં, પરંતુ તેની વચ્ચેની તમામ સંખ્યાઓ આવી જાય, બરાબર. દાખલા તરીકે 1 અને 2 આપવામાં આવે તો 1 અને 2 ન આવે, પરંતુ 1 અને 2 વચ્ચે જેટલી પણ સંખ્યાઓ છે એ તમામ આવી જાય. પછી ઓપન ક્લોઝનો અર્થ શું થાય? તો ડાબી બાજુ જે સંખ્યા છે એટલે આ સાઈડ જે સંખ્યા છે તે લેવાશે નહીં. જ્યાં ઓપન હોય તે સંખ્યા ન લેવાય અને જ્યાં ક્લોઝ હોય તે સંખ્યા લેવાય. તો અહીં જે સંખ્યા હશે તે લેવાશે નહીં, પરંતુ અહીં જે સંખ્યા હશે તે લેવાશે. ક્લોઝ જ્યારે ક્લોઝ હોય ત્યારે બંને સાઈડ જે સંખ્યા હોય તે પણ તમારા આન્સરમાં આવે. ક્લોઝ ઓપન તો જે સાઈડ ક્લોઝ છે તે સંખ્યા આવશે અને જે સાઈડ ઓપન હોય તે સંખ્યા ન આવે. એટલે હંમેશા એક વાત યાદ રાખવાની, જ્યાં ઓપન છે તે સંખ્યા આવશે નહીં અને જ્યાં ક્લોઝ છે તે સંખ્યા આવશે. આ બાબતને સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. આમ તો ગણ ચેપ્ટરની અંદર આપણે શીખીને આવ્યા જ છે, તે છતાં ફરીથી એકવાર સમજાવી દઉં. દાખલા તરીકે મારી પાસે વિદ્યાર્થી મિત્રો આવું કંઈક છે કે x બિલોંગ્સ ટુ અને શું વંચાય ઓપન ઇન્ટરવલ -2, 3. તો આનો મિનિંગ શું થાય? તો તમારો x એ -2 અને 3ની વચ્ચે છે. અહીં જોઈ શકો છો ઇક્વાલિટી નથી, કારણ કે -2 અને 3ની વચ્ચે છે. અને વધુ આગળ સમજવું હોય તો સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય તે આપણે જોઈએ. તો આ છે -∞ થી +∞. અહીં લખ્યું છે 0 1 2 3 -1 -2 -3 આગળ જે પ્રમાણે લખો તે. હવે તમારો આન્સર શું છે? તો -2 અને 3ની વચ્ચે, એટલે -2 ન આવે એટલે રાઉન્ડ પાડવાનું, 3 પણ ન આવે એટલે રાઉન્ડ પાડવાનું, અને વચ્ચેની તમામ સંખ્યા એટલે વચ્ચેની તમામ સંખ્યાને ડાર્ક કરી નાખ્યું. આમાં અનંત સંખ્યાઓ આવી જાય આપણે જાણીએ છીએ, બરાબર. તો બધી જ સંખ્યા આવશે. તો આને કઈ રીતે દર્શાવાય? ઓપન ઇન્ટરવલ -2, 3. બીજું એક ઉદાહરણ લઈએ. માની લો કે x બિલોંગ્સ ટુ ઓપન ક્લોઝ ઇન્ટરવલ -2, 3 છે.
તો આનો મિનિંગ એવો થાય કે -2 ન આવે અને 3 આવે. જોઈ શકો છો -2 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 3. એટલે -2 એ તમારા આન્સરમાં ન આવે પરંતુ 3 આવશે, કારણ કે અહીં ક્લોઝ છે. અને મારે દર્શાવવું એ સંખ્યા રેખા પર, તો કઈ રીતે દર્શાવાય? તો આ રીતે -2 -1 0 1 2 3 4 આગળ લખવું હોય તો અહીં -3 પણ લખી શકાય. બરાબર, આપણને -2 અને 3ની જરૂર છે. તે સિવાયની આજુબાજુની સંખ્યા લખો કે ન લખો કોઈ ફરક ન પડે, આટલી તો લખી જ દેવાની. હવે જોજો -2 આન્સરમાં આવે, -2 આન્સરમાં ન આવે, 3 આવે, ન આવે તે રાઉન્ડ, અને જે આવે તેને આપણે ડાર્ક કરી નાખવાનું. એટલે આ રીતે, અને વચ્ચેની તમામ આવવાની છે એટલે આ તમામને મેં આ રીતે ડાર્ક કરી દીધી. તો આ થયો તમારો આન્સર. બરાબર, અને જોઈને જ તમને ખ્યાલ આવી જશે સંખ્યા રેખાને કે -2 એ આન્સરમાં ન આવે અને 3 આવે, તથા વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો આવશે જ. તે રીતે માની લો કે ક્લોઝ ઇન્ટરવલ છે. હવે ક્લોઝ ઇન્ટરવલ છે એનો મતલબ -2 પણ આવશે અને 3 પણ આવશે. એટલે અહીં પણ ઇક્વાલિટી છે, અહીં પણ ઇક્વાલિટી છે. બરાબર, તમને ઇક્વાલિટી જેવું દેખાશે નહીં, પરંતુ અહીં ઇક્વાલિટી છે. બરાબર, એટલે શું થશે? તો -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 3. એટલે -2 અને 3 પણ આવશે તથા વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવશે. એટલે એને દર્શાવવું તો આ રીતે દર્શાવે. આ -2 છે, આ 3 છે. -2 પણ આન્સરમાં આવશે, 3 પણ આન્સરમાં આવશે. એટલે એને ડાર્ક કરી નાખવાનું તથા વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ, એટલે તમામને આ રીતે ડાર્ક કરીને દર્શાવવાનું. ચાલો, ત્યારબાદ માની લો કે ક્લોઝ ઓપન છે. તો ક્લોઝ છે એટલે -2 આવશે અને ઓપન છે એટલે 3 આવશે નહીં. એટલે -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 3. અને દર્શાવવું તો કઈ રીતે દર્શાવાય? તો -2 અને 3. -2 આન્સરમાં આવશે અને 3 આવશે નહીં. જોઈ શકો છો ઇક્વાલિટી છે. અને આ ન આવે એટલે -2 પર ડાર્ક અને 3 ન આવે એટલે આ રીતે રાઉન્ડ કરવાનું અને વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો આ તમારો ઉકેલ ગણ છે. ઉકેલ ગણને તમે આ રીતે પણ દર્શાવી શકો અને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય. ખ્યાલ આવી ગયો? ચાલો, ત્યારબાદ આપણે જોઈએ છે x લેસ ધેન 2. x એ 2 કરતાં નાનો છે. હવે જોજો, x એ 2 કરતાં નાનો છે એનો મતલબ શું થયો? તો 2 કરતાં નાનો એટલે ક્યાં? તો ડાબી બાજુ જશે, અને ડાબી બાજુ એટલે -∞ આવે અને જમણી બાજુ +∞. એટલે તમારો x -∞ સુધી જશે. એટલે x બિલોંગ્સ ટુ શું લખાય? -∞, 2. અને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. આ તમારો 2 છે, આ 1 છે, 0 છે, -1 છે, -2 છે, 3 છે. 2 આન્સરમાં આવશે? ન આવે. હવે તમારો x એ 2 કરતાં નાનો છે એટલે આ સાઈડ આવવાનો. ક્યાં સુધી? તો -∞ સુધી. તો તમામને ડાર્ક કરી નાખવાનું. બરાબર, એટલે જોઈ શકો -∞ અને 2 એની વચ્ચે તમારો આન્સર આવવાનો છે. એટલે એને તમારે ડાર્ક કરી દેવાનું. કઈ રીતે લખાય? આ રીતે લખાય. માની લો કે x એ 2 કરતાં મોટો છે. 2 કરતાં મોટો એટલે x ક્યાં? જમણી બાજુ જવાનો એટલે આ 2, ને x 2 કરતાં મોટો એટલે જમણી બાજુનો બધો જ ભાગ ડાર્ક કરી નાખવાનો. ક્યાં સુધી? તો ∞ સુધી. એટલે તમારો x 2 અને ∞ની વચ્ચે છે. એટલે કઈ રીતે લખાય? ઓપન ઇન્ટરવલ 2, ∞. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ઇન્ફિનિટી લખો ને ત્યારે આ રીતે ઓપન એટલે કે નાનો કાઉન્સ જ દર્શાવવાનો. ∞ આગળ ક્લોઝ આવશે નહીં. બરાબર, કારણ કે કોઈ ચોક્કસ નંબર નથી એટલા માટે. ચાલો, માની લો કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. તો આના જેવું જ આવશે, પહેલાં જેવું જ, માત્ર ડાર્ક કરી દેવાનું એટલે જ ફરક. એટલે 2 અથવા 2 કરતાં નાનો એટલે -∞ સુધી હશે. જોઈ શકો છો. એટલે આ રીતે લખાશે. ઇક્વાલિટી છે એટલે ક્લોઝ, અહીં ઇક્વાલિટી નથી એટલે ઓપન. અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણે ફક્ત રાઉન્ડ પાડ્યું છે, જ્યારે અહીંયા આપણે ડાર્ક કરી નાખ્યું. માની લો કે x > 2 છે તો નંબર 2ની જેમ જ આવશે. ખાલી ફરક એટલો, અહીં ડાર્ક કર્યું નથી, જ્યારે અહીં તમારે ડાર્ક કરવું પડે. તો આ બધી ઇનઇક્વાલિટીઝને કઈ રીતે લખાય, અંતરાલને કઈ રીતે લખાય એ તમને ખબર હોવું જરૂરી છે. ઓપન ઇન્ટરવલ કઈ રીતે લખાય, ઓપન ક્લોઝ કેવી રીતે લખાય, ક્લોઝ ઇન્ટરવલ કેવી રીતે લખાય, ક્લોઝ ઓપન કેવી રીતે લખાય, એનો મિનિંગ શું થાય, આ તમામ વસ્તુ તમને ખબર હોવું ખૂબ જરૂરી છે. તો આપણે એનો ઉકેલ ગણ
મેળવી શકીએ. તો આ 3 પ્રકારના ઉકેલગણ વિશે આપણે શીખવાના છે એન, ઝેડ અને આરમાં. તેમાં મોટે ભાગના એક્ઝામ્પલમાં આપણે આરમાં જ ઉકેલગણ કેવી રીતે લખાય તે જોવાના છે. બરાબર, તો આ બાબત તમને આવડવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અસમતાનો જ્યારે તમે ઉકેલ મેળવો ત્યારે અસમતાના ઉકેલ માટેના જે નિયમો છે એ તમને ખબર હોવું ખૂબ જરૂરી છે. ખૂબ જ સરળ નિયમો છે. તો જોઈએ, નિયમ નંબર 1 શું છે? તો અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતા તેની નિશાની બદલાતી નથી. તમે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરો અથવા બાદ કરો તો નિશાની બદલાતી નથી. એટલે જે નિશાની હોય તે જ રહેશે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે, ટ્વાઇસ એક્સ પ્લસ 3 ગ્રેટર દેન 7. હવે હું શું કરીશ? તો બંને બાજુ +5 એડ કરીશ. બંને બાજુ 5 ને શું એડ કરીશ. તમે જોઈ શકો છો 2x + 3 +5 અને અહીં 7 + 5. તો ઉમેરવાથી જે ઇનઇક્વાલિટીઝ છે કઈ ગ્રેટર દેન, તો તે ગ્રેટર દેન જ રહેશે. એવું ન થાય કે ઉમેરવાથી બદલાઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે પણ તમે બંને બાજુ ઉમેરો અથવા બાદ કરો ત્યારે શું થાય? તો જે ઇનઇક્વાલિટી હોય તે જ રહેશે. અહીં ગ્રેટર દેન છે તો ગ્રેટર દેન રહેશે. જો અહીં લેસ દેન હોય તો અહીં લેસ દેન રહે. એટલે આ બાબત તમારે યાદ રાખવાનું છે કે ઉમેરવાથી કે બાદ કરવાથી ઇનઇક્વાલિટીઝને કોઈ અસર થતી નથી. બીજું એક ઉદાહરણ આપ્યું છે, ટ્વાઇસ એક્સ - 5 લેસ દેન 2. હવે બંને બાજુ હું શું કરીશ? તો 3 બાદ કરીશ. તો અહીં 3 બાદ કરીશ અને અહીં પણ 3 બાદ કરીશ. તો શું થઈ જશે? ટ્વાઇસ એક્સ - 5 -3 અને 2માં 3 જશે તો 2 - 3. હવે જોજો, બાદ કરવાથી પણ શું થશે? અહીં લેસ દેન છે તો લેસ દેન જ રહેશે. એવું ન થાય કે બાદ કરવાથી લેસ દેનનું ગ્રેટર દેન થઈ જાય. એટલે આ નિયમ તમારે યાદ રાખવાનો છે કે બંને બાજુ તમે સમાન સંખ્યા ઉમેરો કે સમાન સંખ્યાને બાદ કરો તો જે ઇનઇક્વાલિટીઝ હોય તે જ રહેશે, બદલાશે નહીં. એટલે ગ્રેટર દેન હોય તો ગ્રેટર દેન રહેશે અને લેસ દેન હોય તો લેસ દેન. ખ્યાલ આવી ગયો ને? નંબર 2, અસમતાની બંને બાજુએ ધન સંખ્યા વડે ગુણતા. કઈ સંખ્યા? ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી. બરાબર, તમને કોઈ અસમતા આપી હોય અને બંને બાજુ તમે શું કરો? કોઈ ધન સંખ્યા વડે ગુણો અથવા ભાગો તો અસમતાની જે નિશાની છે તે બદલાશે નહીં. અહીં જોઈ શકો છો ટ્વાઇસ એક્સ લેસ દેન 6. હવે બંને બાજુ 1/2 વડે ગુણું અથવા બીજા શબ્દમાં કેવું તો 2 વડે ભાગું. 2 વડે ભાગવું એનો અર્થ શું થાય? તો 1/2 વડે ગુણવું. એટલે તમે જે સમજો તે, તમે 1/2 વડે ગુણો એવું સમજો તો પણ ચાલે અને 2 વડે ભાગો એવું સમજો તો પણ ચાલે. એટલે ગુણવાથી કે ભાગવાથી કેવી? ધન સંખ્યા વડે અસમતા બદલાશે નહીં. એટલે અહીં લેસ દેન છે તો લેસ દેન જ રહેશે, ગ્રેટર દેન હોય તો ગ્રેટર દેન જ રહેશે. એટલે ધન સંખ્યા વડે ગુણવાથી અસમતાને કોઈ ફરક પડતો નથી. બંને બાજુ ધન સંખ્યા અથવા ઋણ સંખ્યા ઉમેરવાથી પણ અસમતાને કોઈ ફરક પડતો નથી. તો અસમતાને ફરક ક્યારે પડે તે જોઈએ. તો અસમતાને ફરક ક્યારે પડશે? તો અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાય છે. ખાસ યાદ રાખજો, કેવી સંખ્યા વડે ગુણતા? ઋણ સંખ્યા વડે. જ્યારે તમે અસમતાની બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણો અથવા તો ભાગો તો શું થશે? અસમતા બદલાઈ જશે. દાખલા તરીકે -4x ગ્રેટર દેન કેટલા છે? 24 છે. હવે હું શું કરીશ? તો બંને બાજુ માની લો કે -1/4 વડે ગુણું છું. હવે -1/4 એ કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા. અને ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે અથવા તો ભાગવામાં આવે તો શું થઈ જાય? અસમતા બદલાઈ જાય. એટલે અહીં ગ્રેટર દેન છે ને તેનું શું થઈ જાય? લેસ દેન થઈ જાય. માની લો કે અહીં લેસ દેન હોય તો અહીં ગ્રેટર દેન થઈ જાય. અહીં લેસ દેન ઓર ઇક્વલ ટુ હોય તો અહીં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. અહીં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોય તો અહીં
લેસ ધેન ઓર ઇક્વલ ટુ થાય, એટલે ગ્રેટર ધેનનું લેસ ધેન થાય, ઇક્વાલિટીનો તો ઇક્વાલિટી જ રહેવાનું છે, આપણે જાણીએ છીએ. એટલા માટે બીજું એક ઉદાહરણ લઈએ, -x/2 લેસ ધેન 3. હવે હું શું કરીશ, બંને બાજુ -2 વડે ગુણું. હવે બંને બાજુ -2 વડે ગુણું તો શું થઈ જશે, તો આ જે ગ્રેટર ધેન છે, આ જે લેસ ધેન છે તેનું શું થઈ જશે, ગ્રેટર ધેન થઈ જશે. એટલે હંમેશા યાદ રાખજો, ઋણ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી, ઋણ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી અસમતા બદલાય છે. તે સિવાયના કોઈપણ કેસમાં અસમતા બદલાતી નથી. તે સિવાયનો કેસ એટલે કયો કેસ, તો બંને બાજુ ઉમેરો તો પણ ન બદલાય, બંને બાજુ બાદ કરો તો પણ ન બદલાય, બંને બાજુ ધન સંખ્યા વડે ગુણો તો પણ ન બદલાય, બંને બાજુ ધન સંખ્યા વડે ભાગો તો પણ ન બદલાય. પરંતુ બંને બાજુ તમે ઋણ સંખ્યા વડે ભાગો અથવા તો ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય છે. આ બાબત હંમેશા યાદ રાખજો. ક્યારે અસમતા બદલાય, બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણો અથવા બંને બાજુ ઋણ સંખ્યા વડે ભાગો તો અસમતા બદલાય. ખ્યાલ આવી ગયો ને? આ 3 નિયમનો આપણે યુઝ કરીને એક્ઝામ્પલ ગણવાના છે. આ 3 નિયમ તમને બરાબર ખ્યાલ આવી જાય તો એક્ઝામ્પલ તમે ખૂબ જ સરળતાથી ગણી શકો. હવે પછીના લેક્ચરમાં આપણે આ 3 નિયમને રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું.